આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to the video. This is the video for chair-based seated stretches exercises for over 60s. હેલો, મારું નામ ભૂમિકા છે. તમારું નામ શું છે? મારું નામ ઈલા છે. તમારી એજ કેટલી છે? 68. અને તમને કોઈ મેડિકલ કન્ડિશન છે? ના. કોઈ ફેમિલી હિસ્ટ્રી કે જેને કોઈને બીપીનો પ્રોબ્લેમ હોય કે કોઈ સ્ટ્રોક? ફેમિલીમાં સ્ટ્રોક છે, લાઈક હાર્ટને એવું, પણ not me. My sisters recently had a stroke, but mild. ઓકે, તો આપણે અત્યારે બેલેન્સ એક્સરસાઇઝ કરવાનું છે. સીટેડ જ છે, તો હું જેમ કહું એમ તમારે ફોલો કરવાનું. ભલે. તો ફર્સ્ટ ઇઝ નેક સ્ટ્રેચ. તો તમારે આવી રીતે રાઈટ તમારું લેફ્ટ હેન્ડ છે ને, તો રાઈટ ઇયરથી આમ ટચમાં કરીને થોડું સાઈડમાં બેન્ડ કરવાનું અને તમારું વિઝન ફ્રન્ટમાં રાખો તો બેટર રહેશે. ઓકે. ઓકે, લેટ મી થોડું આવી રીતે ટિલ્ટમાં હેડને થોડું ટિલ્ટ કરી દો. હા, બસ. અને આ સીધું રહેવું જોઈએ શોલ્ડર, અને પછી ધીમેથી સ્ટ્રેચ કરો તો અહીંયા સારું એવું સ્ટ્રેચ આવશે તમને. થોડીક વાર હોલ્ડ કરવાનું છે. અને એવી જ રીતે બીજી સાઈડ. હવે રાઈટ હેન્ડને લેફ્ટ ઇયરથી અને આ બાજુ સ્ટ્રેચ કરવાનું. ઓકે. આ બાયસેપનું આવી રીતે સ્ટ્રેચ કરવાનું છે તમારે, અહીંયાથી પકડીને. અને એવી જ રીતે બીજી સાઈડ. સરસ. હવે રાઈટ હેન્ડને આવી રીતે ઉપર લઈને પછી એલ્બોથી બેન્ડ કરવાનું. હા, અને જે લેફ્ટ હેન્ડ છે એને આમ પકડીને આખા કોણીને પાછળ ખેંચવાની અને થોડું ટાઈમ હોલ્ડ કરવાનું, 5 સેકન્ડ જેટલું. ઓકે, એને ધીમેથી પાછું લાવી દો. અને એ સેમ એક્સરસાઇઝ ડાબી સાઈડ કરવાની છે. તો ઉપર લઈને કોણી વાળવાની અને રાઈટ હેન્ડથી પકડીને થોડું સ્ટ્રેચ કરવાનું ટ્રાયસેપ્સ માટે. ટ્રાયસેપ મસલનું સ્ટ્રેચિંગ. અને ધીમેથી પાછું લાવી દો. બરાબર છે? દુખે તો મને જણાવજો, ક્યાંય સ્ટ્રેચ કેવું કંઈ હોય તો. ઓકે. હવે
આવી રીતે નીચે જવાનું છે સાઈડમાં. તો તમારા જમણા હાથથી ખુરશીને પકડી રાખો અને બને ત્યાં સુધી નીચે વળવાનું ટ્રાય કરો સાઈડમાંથી. અને તમારું ફેસ ફોરવર્ડ ફેસિંગ રાખજો. અને આમાં થોડું વેરીફાઈ કરીએ તો આવી રીતે બી થાય. This is like a verification or a modification in the trunk side flexion stretch. So they can either hold on to the chair or lift their arm to stretch from the side. અને એવી જ રીતે બીજી સાઈડ. પાલટન. હવે પાછા હાથ લાવી દો થાઈઝ ઉપર અને શોલ્ડર અક્રોસ લાવીને આર્મ સ્ટ્રેચ કરવાનો છે. તો રાઈટ સાઈડથી પકડી શકો તમે લેફ્ટ આર્મને અને તમારી તરફ ખેંચવાનું અને થોડું હોલ્ડ કરી રાખીએ 5 સેકન્ડ જેટલું. અને ધીમેથી બીજી સાઈડ. સરસ. ઓકે, હવે આ ભાગને ટ્વિસ્ટ કરવાનો છે. તો આવી રીતે ટર્ન કરીને તમે હોલ્ડ કરી રાખો. હા, 5 4 3 2 1 અને પાછા બીજી બાજુ. 5 4 3 2 1. સરસ. થોડા આગળ ખસીએ ચેરમાં. હા, આ સ્ટ્રેચ છે હેમસ્ટ્રિંગ મસલનો. તો એના માટે તમારે પગને આગળ લાવવાનું, પણ બને ત્યાં સુધી અહીંયાથી સીધું રાખશો સ્પાઇન તો સારું રહેશે. પછી જે જમણો હાથ છે એને આખો એન્કલ સુધી લઈ જાઓ અને ધીમે ધીમે અગર ટો સુધી પહોંચી શકો તો એ સારું. ફોર અ ગુડ સ્ટ્રેચ અને હોલ્ડ. ધીમેથી પાછા આવવાનું છે. એ પગને પાછળ લઈ લો અને ડાબા પગને આગળ લાવીને પંજાને તમારી તરફ ખેંચવાના અને ધીમેથી આગળ તરફ લઈ જવાનો હાથ. અને ધીમેથી પાછળ લાવી દો પગને. This next stretch is called the calf stretch. So we would be doing simply like holding the stretch, but you can choose to take gown cord or a towel or a strap to wrap around the foot and try and stretch to hold on for 5 to 10 seconds. તો અત્યારે આવી રીતે પગને ખેંચીને ખાલી હોલ્ડ કરી રાખવાનો છે. એ આના માટેનું સ્ટ્રેચ છે અહીંયા. ધીમેથી પાછળ લાવીને બીજા સાઈડ.
થઈ ગયું આ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો